અતિવૃષ્ટિને લઈ અને જે સર્વે થયો છે એમાં અમુક જિલ્લાઓમાં જે સર્વેનું કામ બાકી છે, સંપૂર્ણ અહેવાલ આવી જાય પછી જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ. દરમિયાનમાં જુલાઈ મહિનાના એન્ડમાં જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ હતી એનું તો પેકેજ અમે વિધાનસભા સત્ર વખતે જાહેર કરી દીધું હતું. એટલે આનો પણ હવે ટૂંક સમયમાં ઉકેલ આવશે. વરસાદ જ્યારે પડ્યો ત્યારે અવિરત પડ્યો અને હવે જ્યારે મગફળીના પાકને છેલ્લા પાણીની જરૂર છે, કપાસના પાકને પાણીની જરૂર છે, ત્યારે ખેંચાણો છે. પણ ખેડૂતલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને આ પ્રશ્ને અમે રજૂઆતો કરતા તેણે તાત્કાલિક ખેડૂતોને જે ખેતીકામ માટે 8 કલાકનો વીજ પુરવઠો આપવામાં આવે છે એમાં ખેડૂતોની માંગણી મુજબ 2 કલાકનો વધારો કરી અને અમલ પણ કરી દીધો છે. આમ અત્યારે ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજ પુરવઠો આપવા સરકારે તાત્કાલિક ધોરણથી નિર્ણય કરી દીધો છે. અત્યારે પાણી પણ છે, જેના કારણે આ નિર્ણયથી ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટો ફાયદો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.